નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તેમજ ધોરણ 12 સાયન્સના 3,048 મળી કુલ 33,775 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ હેલ્પલાઇન 02642 223084 તેમજ 02642 223303 પર કોલ કરો. ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ કરશે મદદ. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિએ નર્મદા ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેકનિકલ વિગતો મેળવી. જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી પક્ષીઓ નિહાળ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં બનેલ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલ ઝૂંપડાવાસીઓને બહાર આવ્યું. બ્લેન્કેટ, કપડાં, અનાજની કીટ, વાસણો સહિતની મદદ કરી માનવતા મહેકાવી. કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે યોજાતો વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળો 16 માર્ચે યોજાશે. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જેવું જણાઈ રહ્યો હતો. ભરૂચ જિલ્લામાં કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી બોર્ડ પરીક્ષા માટે ધોરણ 10ના 32 પરીક્ષા કેન્દ્રોની 84 બિલ્ડિંગમાં 22,583 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 12 પરીક્ષા કેન્દ્રની 30 બિલ્ડિંગમાં 8,154 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 4 પરીક્ષા કેન્દ્રોની 17 બિલ્ડિંગમાં 3,048 વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જેમાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. પરીક્ષામાં કોઈ પણ ભય વિના આપવા સલાહ આપી શુભેચ્છા પાઠવી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગો દ્વારા વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલા છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજરકેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહસભર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે. આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે. સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે. બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે. સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આજથી શરૂ થતી
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની HSC SSC બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે, બિલકુલ ડર રાખ્યા વગર, પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે. અમારા તંત્ર તરફથી દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે. સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. મેમ, આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી? આ વખતે ધોરણ 10 અને 12માં થઈ અને લગભગ 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 11,000 ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી 12,000 જેવા 22,000 જેવા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જોતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. Visit today at Celebration Homes, Remy Colony behind Roscoe, near Samruddhi Bungalows, Dharmanagar, Bolau, Bharuch. A project by Vanni Group. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પ્રથમ પેપર ગુજરાતી સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી હતી. કારકિર્દી માટે પ્રથમ પગથિયા સમાન ધોરણ 10 SSCનો પ્રારંભ થતાં પ્રથમ પેપર ગુજરાતી ભાષાનું લેવાયું, જેમાં નારી તું નારાયણી, માતૃભાષાનું મહત્વ તેમજ વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો, પર્યાવરણ જેવા વિષય પર નિબંધ પૂછવામાં આવ્યા હતા. તો વ્યાકરણ પણ વિદ્યાર્થીઓને સરળ લાગતા મોટાભાગના વિદ્યાર્થીઓ ખુશખુશાલ ચહેરે પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળ્યા હતા. એકદમ ઇઝી હતું, મતલબ તૈયારી એકદમ સારી હતી, એટલે કઈ ટેન્શન ના રહ્યું કે આવડશે નહીં આવડે, બધું આવડી જ ગયું. વ્યાકરણ ખાલી નતું સારું, બસ. બીજું બધું કશી નહીં, ખાલી વ્યાકરણ ની અંદર થોડી ભૂલ થાય એવું લાગતું, તેમાં માર્ક્સ કપાશે બસ. નિબંધ તો 3 હતા. એક તો પર્યાવરણ વિશે પૂછ્યો તો નારી વાળો હતો, પર્યાવરણ મસ્ત લખ્યો 5 પેજનો. કેટલા માર્ક્સ આવી જશે? 6.5 તો 7 જેવા 8 માંથી. સ્કૂલમાં આવતા ત્યાં બી આવી જશે. સારું હતું એકદમ. થોડું ખાલી વ્યાકરણ થોડું અચકચરો હતું, બાકી તો ચાલે મસ્ત. તૈયારી બી મસ્ત હતી. 70 ની હપ્તા આવી જશે માર્ક્સ. નિબંધ ની અંદર કયા નિબંધ કે તૈયાર કરે? એ નિબંધ હા, મતલબ એક નારી તું નારાયણ, પછી માતૃભાષાનું મહત્વ, સારા હતા સબ્જેક્ટ, જેની પણ સારી રીતે લખી શકાય એવા હતા. કેવું લાગી પરીક્ષા? જોરદાર. જે તૈયારીઓ કરેલી એ બધું પૂછાયું? હા, પૂછાયું. શું કઈ વસ્તુ અઘરી લાગી હશે તમને? ખાલી થોડું વ્યાકરણમાં હતું, પણ વાંધો નહીં, થઈ ગયું, મસ્ત ગયું. નિબંધ ની અંદર કયા? નિબંધ 3 પૂછાયા હતા. એક વૃક્ષ પર પૂછાયો હતો, બીજો એક વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એની પર પૂછાયો હતો. મેં વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો પર લખ્યું. કેટલા માર્ક્સ આવ્યા? 70 અપ. આજે ગુજરાતીનું પેપર હતું અને ઘણું સારું રહ્યું. શું તકલીફ પડી પેપર ની? પેપરમાં તકલીફ તો નથી પડી, પણ નિબંધમાં ખાલી યાદ રાખવાનું હતું, એટલે ખાલી એમાં થોડીક વાર લાગી હતી. 70 અપ માર્ક્સ એક્સેપ્ટ કરું. હું આજે ગુજરાતીનું પેપર હતું એ ખૂબ જ સરસ અને સારી રીતે લખી શક્યો. એ અમારા સરની બદોલત થયું છે. અમારા ગુજરાતીના સરનું નામ છે બ્રિજેશ સર. અમારી આ શાળાએ છે ને અમને ખૂબ સપોર્ટ કર્યો છે, જેથી અમે આટલું સરસ પેપર લખી શક્યા છે. શું તને તકલીફ પડી પેપરની? પેપર વસ્તુ અઘરું લાગ્યું એવું કરું? પેપર ખૂબ જ સરળ અને ઈઝી હતું, તેથી લખવામાં ખૂબ જ સભ્યતા મળી અને પેપર ખૂબ સારું ગયું છે. બરોબર છે. કેટલા માર્ક્સ ધારે છે? 70 ઉપર માર્ક્સ ધારેલ છે મેં.
તારીખ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ભરૂચ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાણા ઇન્ચાર્જની આગેવાનીમાં પોલીસ કર્મીઓની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો તેવા સમયમાં તેઓએ હેલ્પલાઇન નંબર 02642 22 30 84 તેમજ 02642 22 33 03 ઉપર કોલ કરવો, જેથી નજીકના વિસ્તારની ટીમ દ્વારા કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાય તો તેને ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ પૂરી પાડશે. તે ઉપરાંત ટ્રાફિક સિગ્નલ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ વિદ્યાર્થીઓ તેમજ ડ્યુટી વાહનો માટે તમામ પ્રકારની મદદ પહોંચાડશે. વધુમાં બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન બોર્ડની પરીક્ષા સંબંધિત મૂંઝવણ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ભરૂચ જિલ્લા કક્ષાએથી પણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો, જે પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી કાર્યરત રહેશે. ફોન નંબર 02642 24 04 24 સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક સુધી સંપર્ક સાધી શકાશે. સમગ્ર ગુજરાતમાં ચાલુ થયેલી છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થી કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ પણ ગાડી ટ્રાફિકમાં ફસાય નહીં તે સારું માનનીય ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની સૂચનાથી દરેક 4 રસ્તા પર પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે અને જે પણ ગાડી આ રીતે રસ્તામાં ફસાય કે કોઈ પણ વિદ્યાર્થી એક્ઝામિનેશન સેન્ટર સુધી જતા અટવાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલનો સંપર્ક કરી શકે છે અને ત્યારબાદ જે તે થાણા ઇન્ચાર્જીઓને પણ ઇન્ફોર્મ કરવામાં આવેલું છે કે તમને કોઈ પણ જગ્યાએ એવો સમાચાર મળે કે કોઈ પણ મેસેજ મળે કે અહીંયા કોઈ વિદ્યાર્થી ફસાયેલું છે કે ઓન ડ્યુટી એક્ઝામની કોઈ ગાડી ફસાયેલી છે તો તાત્કાલિક એને કોઈ પણ મદદ કરી અને એક્ઝામિનેશન સેન્ટર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી, સ્કૂલના પ્રિન્સિપલ સાહેબો, ઓન ડ્યુટી એક્ઝામની તમામ ગાડીઓ અમારો સંપર્ક કરશો. ક્યાંય પણ ટ્રાફિકની સમસ્યા હોય તો ભરૂચ કંટ્રોલ રૂમ, ભરૂચ જિલ્લા ટ્રાફિક અને તમામ થાણા ઇન્ચાર્જ શ્રીના પોલીસ સ્ટેશનના નંબરોનો સંપર્ક કરશો. આપણે તાત્કાલિક મદદ મળી રહેશે. જય. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ મુલાકાતમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિએ વિધ્યાંચલ અને સાતપુડાની ગિરિમાળાઓના પ્રાકૃતિક સૌંદર્યની મધ્યમાં સ્થિત ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂનારૂપ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. રાષ્ટ્રપતિ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને વિપુલ જળરાશિના સંગ્રહ, કેનાલ નેટવર્ક અને સંગ્રહિત પાણીથી થઈ રહેલા લાભો વિશે માહિતગાર થયા હતા. સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ડેમના કારણે ગુજરાત સહિત આસપાસના રાજ્યો તથા નાગરિકોને થઈ રહેલા ફાયદાઓ વર્ણવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જંગલ સફારી પાર્કમાં જેગુઆર, એશિયાઈ સિંહ, બેંગાલ ટાઈગર, દીપડો જેવા પ્રાણીઓ તેમજ પક્ષીઘરમાં રહેલા દેશ અને દુનિયાના વિવિધ પ્રજાતિના પક્ષીઓને નજીકથી નિહાળ્યા હતા. જંગલ સફારી પાર્ક વિશે પાર્કના એજ્યુકેશન ઓફિસર શશિકાંત શર્માએ જાણકારી આપી હતી. આ વેળાએ એસઓયુના સીઈઓ યજ્ઞેશ્વર વ્યાસ, જંગલ સફારીના ડાયરેક્ટર વિપુલ ચક્રવર્તી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શક્તિનાથ વિસ્તારમાં આગ ફાટી નીકળતા ભોગ બનેલ પરિવારોની સહાય માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ આગળ આવી કીટ સહિતની સામગ્રી આપી હતી. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા એક કદમ માનવતા કી ઓરને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા ગત તારીખ 22/2/2025ના રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરકારી ક્વાર્ટર પાસેના ઝૂંપડાઓમાં આગ લાગતા ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે
સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ બહાર આવી અને પહેલા દિવસથી જ બ્લેન્કેટ, કપડાં અને દરેક ઘર દીઠ 7 દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી. સાથે દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેઓએ તમામ દાતાઓને ટીમ મેમ્બરનો આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, હું જિજ્ઞાસા ગોસ્વામી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 22 તારીખે જે શક્તિનાથ એરિયામાં જે ઝૂંપડાઓ પડી ગયા હતા અને જે મોટી જાનહાનિ થતાં રોકાઈ ગઈ હતી, એ હિસાબથી જે રીતે અમને જાણકારી મળી હતી તો અમે અમારી સંસ્થાએ પૂરો પ્રયાસ કર્યો છે કે આ લોકોને પૂરી રીતે સહાય મળે અને એ દિવસથી અમે આ એરિયામાં કામ કર્યું છે, જેમાં અમે બ્લેન્કેટથી લઈને કપડાથી લઈને આજે અમે 1000 કિલોની એક કીટ ઘરદીઠ આપી છે અને એમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ કર્યો છે. એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે. આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તત્પર છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે અમને દાન પેટે આપ્યું છે. સો દરેક દાતાઓનો આભાર. થેન્ક યુ સો મચ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના 3જા દિવસે દર વર્ષે વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળા યોજાય છે. આ વર્ષે ગેર મેળા તારીખ 16 માર્ચના રોજ યોજાશે. ગેર મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેની કવાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા કવાંટના મુખ્ય બજારમાં 28 જગ્યાઓ પર પરંપરાગત ભીત ચિત્રો દોરવામાં આવી રહ્યા છે. વારલી ભીત ચિત્રો સાથે સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા ચિત્રોથી કવાંટ સુશોભિત થઈ રહ્યું છે. આ ચિત્રો દોરવામાં પદ્મશ્રી પરેશ રાઠવાની આગેવાનીમાં અહીંના જ સ્થાનિક કલાકારોને કામ સોંપાયું છે, જેથી સ્થાનિક કલાકારોને પણ સારી એવી રોજગારી મળી રહી છે. અમને એક તક આપવામાં આવી છે અને અમારા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે કે જેથી કરીને અમે ગામની બહાર પેઇન્ટિંગ કરતા હતા અને આજે અમને એક એવો મોકો મળ્યો છે કે અમારા ગામમાં પેઇન્ટિંગ કરવા માટેનો, તો એના લીધે અમે ખુશ છે. અને અમારા ગામમાં અમારે ટ્રાઇબલ આદિવાસી જે આર્ટ છે એ અમે બહાર કરતા હોય છે અને આદિવાસી આર્ટ અમને ગામમાં કરવા મળે છે, એનાથી અમે ખુશ છે. તો જેથી કરીને ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે તો આખા ગામમાં અલગ અલગ દિવાલ પર અલગ અલગ ભીત પર અમે ચિત્ર કરવા જઈ રહ્યા છે, જેમાં અમારા આદિવાસી ભાઈઓ કવાંટ ખાતે આવતા હોય છે અને અમારું સાંસ્કૃતિક જે પરંપરાગત અમે ઉજવી રહ્યા છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે અને અમારી સાંસ્કૃતિક જે છે એ નિહાળતા હોય છે. અને આ વખતે સૌથી સારી વાત કરીએ તો વહીવટી તંત્ર પણ અમને સપોર્ટમાં આવ્યું છે અને ખૂબ સારી રીતે અમને મદદ કરી રહ્યું છે. હમણાં ઉનાળાનો સમય છે અને ઉનાળાના સમયમાં પાણીની પણ વ્યવસ્થા સારી રીતે થાય એના માટે પણ ખૂબ સારો પ્રયત્ન કરી રહી છે. વિવિધ નોડલ અધિકારીઓની વરણી કરવામાં આવી છે, જેમાં સ્ટોલ માટેની કમિટી છે, સાફ સફાઈ માટેની કમિટી છે, ભીત ચિત્રો પેઇન્ટિંગ માટેની કમિટી છે. આમ વિવિધ પ્રકારની કમિટીઓની રચના કરવામાં આવેલ છે. મુખ્યત્વે તો આ મેળાના પ્રસાર માટે ગામના એવા જાહેર એવા 28 જગ્યાઓ પસંદ કરવામાં આવેલ છે, જ્યાં આ આદિવાસી સંસ્કૃતિના ભીત ચિત્રો દોરવામાં આવનાર છે. આ વર્ષે ઘેરૈયા ઉપરાંત આદિવાસી નૃત્ય સાથે સંકળાયેલ નૃત્યો જેવા કે ટીમલી, ઢોલ નગારા જે ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવશે એના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જે કમિટી દ્વારા આ અંગેનું સુપરવિઝન કરીને સર્વશ્રેષ્ઠ ઘેરૈયાઓને અથવા ટુકડીઓને ઇનામ વિતરણ કરવામાં આવશે. પાર્કિંગ અંગે એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં અલગ વિશાળ જગ્યામાં પાર્કિંગ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા પણ સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવેલ છે. પાણી અંગે જાહેર સ્થળોએ વિવિધ કુલર અને પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આ ઉપરાંત છાશની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ વિશ્વ પ્રસિદ્ધ આદિજાતિ સંસ્કૃતિના પ્રેરક એવા ગેરના મેળાના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિન રાત સક્રિય કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વિક્રમસિંહ પગી, તાલુકા વિકાસ અધિકારી, કવાંટ. નાંદોદ તાલુકાના જૂના રાજ ગામે કરજણ ડેમના જળાશયમાં ડુબાણમાં ગયેલું 700 વર્ષ પુરાણા 2 પ્રાચીન મંદિરો રાજરાજેશ્વર અને નંદિકેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. શિવરાત્રી પર્વે આ બંને મંદિરો પાણી ઓસરતા પાણીમાંથી બહાર આવ્યા છે.
શિવરાત્રી પર્વે પાણીમાંથી બહાર આવેલા મંદિરને જોઈ અભિભૂત થયેલા ગ્રામજનોમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ભક્તો દ્વારા મંદિરની સાફ સફાઈ કરી નાવડી દ્વારા મંદિરે પહોંચી મહાદેવના દર્શન કરતા ભક્તોમાં ભારે શ્રદ્ધાનો માહોલ જામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિર કરજણ જળાશયના ડુબાણમાં ગયું હોય. ચોમાસામાં જળ સમાધિ લઈ લેતા આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે. પછી ઉનાળામાં પાણી ઓસરતા આ મંદિર ફરીથી પાણીમાંથી બહાર આવે છે. જ્યારે મંદિર બહાર આવે છે ત્યારે 6 મહિના ભક્તો ચાલીને મંદિરે જાય છે. પછી કરજણ જળાશયનું પાણી મહાશિવરાત્રી પહેલા ચમત્કારિક રીતે ઓછું થઈ જાય છે ત્યારે મંદિર પાણીમાંથી બહાર આવે છે. હાલ નાવડી દ્વારા ભક્તો પૂજા કરવા જાય છે. મંદિરે જવા માટે હાલ 5 બોટની વ્યવસ્થા કરાઈ છે. એક ઇતિહાસ મુજબ રાજવી પરિવારે આ મંદિરની સ્થાપના કરેલી. અહીં 2 મંદિરો આવેલા છે. નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજા પૂજા કરતા હતા ત્યારે રાજરાજેશ્વરી મંદિરમાં રાણી પૂજા કરતી હતી. આ મંદિર 6 મહિના પાણીમાં અને પછી 6 મહિના પાણીની બહાર આવતું હોય છે. જો કે આ વખતે પહેલીવાર મંદિર પૂરેપૂરું બહાર આવી શક્યું નથી. હજુ થોડું મંદિર પાણીમાં છે. ગામના જે લોકોને તરતા આવડે છે એ લોકો ચાલીને દર્શન કરવા જાય છે, પણ જે લોકોને તરતા નથી આવડતું એમના માટે નાવડી બોટની વ્યવસ્થા કરેલ છે. જે લોકો બોટમાં બેસીને દર્શન કરવા જઈ રહ્યા છે. જય નીલકંઠ મહાદેવ. જુનારાજ ગામે નીલકંઠ મહાદેવ અને રાજરાજેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર 700 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના રાજા રાજવાડા વખતની થયેલી છે. કહેવાય છે નીલકંઠ મહાદેવના મંદિરમાં રાજા પૂજા કરતા હતા, જ્યારે રાજરાજેશ્વર મહાદેવના મંદિરમાં રાણી પૂજા કરતા હતા. આ મંદિર 6 મહિના પાણીમાં જાય છે અને 6 મહિના બહાર નીકળે છે. આ વખતે પહેલી વખત એવું બન્યું કે મંદિર પાણીથી પૂરેપૂરું બહાર આવી શક્યું નથી. તેમ છતાં ગામના સરપંચ જિજ્ઞેશભાઈ વસાવા અને સાથી મિત્રો દ્વારા મંદિરની સફાઈ સારી રીતે કરવામાં આવી અને દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું. જે લોકોને તરતા નથી આવડતું એ લોકો માટે બોટની વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે ગામના લોકોને બધાને તરતા આવડે માટે એ લોકો ચાલીને ભગવાનના દર્શન કરવા જતા હતા. આજના દિવસે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ગામ લોકો દ્વારા અહીં મંદિરમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે. આજે 12 વાગે ભગવાનને આરતી થાળ કરી અને ભગવાનને ભોગ ધરાવવામાં આવશે. સંજયભાઈ નંદલાલ વસાવા. Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch. A school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. આજથી નર્મદા જિલ્લામાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. નર્મદા જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં 23 કેન્દ્રો ખાતે 478 બ્લોકમાં કુલ 16 વિદ્યાર્થીનીઓ પરીક્ષા આપી રહ્યા છે, જે માટે જિલ્લાનું વહીવટીતંત્ર પરીક્ષા લેવા માટે સજ્જ બન્યું હતું. ધોરણ 10ની એસએસસી પરીક્ષા કન્યા વિનય મંદિર રાજપીપળા કેન્દ્ર ખાતે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને ચોકલેટ, ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરાયું. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવી ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી હતી. કન્યા વિનય મંદિર રાજપીપળાના પ્રિન્સિપલ અમીષાબેન પવારે જણાવ્યું કે પહેલા દિવસે વિદ્યાર્થીઓને બેઠક નંબર રસીદ શોધવામાં તકલીફ ન પડે એ માટે ગુજરાતીના વિષયની પરીક્ષામાં પ્રથમ દિવસે 9:15 કલાકે વહેલા એન્ટ્રી આપી. કન્યા વિનય મંદિર ગર્લ્સ સ્કૂલમાં ગુજરાતી વિષયની પ્રથમ દિવસે 450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રની બહાર વાલી વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના ટોળા ઉમટ્યા હતા. આજે ધોરણ 10ની એસએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. આજે ગુજરાતી વિષયનું પેપર છે અને શાળામાં 450 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષા માટેની તમામ જે નીતિ નિયમ અનુસાર જે પણ વ્યવસ્થા કરવાની હોય એ તમામ વ્યવસ્થા શાળા તરફથી કરેલ છે. જે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું સ્વાગત રાજપીપળા નાદોદના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર દર્શનાબેન દેશમુખ દ્વારા કરવામાં આવ્યું. કુમકુમ તિલક, પુષ્પગુચ્છ
અને સાકર ખવડાવી તમામ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી અને ધોરણ 10 ની સારી એક્ઝામ આપે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. અમીષા પવાર, શ્રીમતી સુરતબાર મહિલા કન્યા વિનય મંદિર, આચાર્ય. ભરૂચની ઐતિહાસિક આરએસ દલાલ સરકારી શાળાને 10 વર્ષ બાદ બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર મળતા સ્થાનિકો સહિત અગ્રણીઓમાં ખુશી જોવા મળી હતી. ભરૂચ શહેરના અનેક નામાંકિત વ્યક્તિઓએ જ્યાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રમાં નામના મેળવી છે તેવી શૈકાથી પણ વધુ પુરાણી અને સરકારી શાળા એવી આરએસ દલાલ સ્કૂલ છેલ્લા કેટલાક વર્ષોથી અસ્તિત્વનો જંગ ખીલી રહી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી હતી. તે ઉપરાંત બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર પણ મળી રહ્યું ન હતું. પણ 10 વર્ષ બાદ આ ભવ્ય ભૂતકાળ ધરાવતી આરએસ દલાલ સ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ જાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પહોંચ્યા હતા. તેઓની સાથે સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાના હોદ્દેદારો પણ વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી. યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરે દલાલ સ્કૂલને બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર પુનઃ મળવા બદલ ખુશી વ્યક્ત કરી વિદ્યાર્થીઓ અને વાલીઓના આગમનથી વિસ્તાર પુનઃ જીવંત થઈ ઉઠ્યો હોય તેવી અનુભૂતિ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. એ હિસાબે ભરૂચમાં પણ આજે બાળકો ખૂબ ઉત્સાહથી એક્ઝામ માટે તૈયારી કરીને આવ્યા છે અને ઘણા વર્ષો એટલે કે લગભગ 10 વર્ષ પછી જે ભરૂચની ઐતિહાસિક 1806થી જે શાળા શરૂઆત થઈ હતી અને ગુજરાતની કદાચ સરકારી શાળા જેને બીજા નંબરની કહેવાય એવી 120 વર્ષ જૂની આરએસ દલાલ સ્કૂલ ખાતે આજે ફરીથી ભરૂચના ઉત્સાહી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાહુલજીના પ્રયત્નોથી અને એમના લગાવથી આ સ્કૂલમાં આપણને HSCનું કે ધોરણ 12નું સેન્ટર પ્રાપ્ત થયું છે. તો અમને ખૂબ જ આનંદ છે. આજે અહીં ઘણા વર્ષો પછી વિદ્યાર્થીઓ અને મા બાપનો જમાવડો જોયો તો દિલ બહુ ખુશ થયું. બધા જ મા બાપ અને બાળકોને ધી યુનાઇટેડ મુસ્લિમના એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને મારા સાથી મિત્રો શુભેચ્છા પાઠવીએ છીએ. બધા જ બાળકો ભરૂચના જે અહીંયા એક્ઝામ આપી રહ્યા છે કે બીજા એક્ઝામ આપી રહ્યા છે બધા પોતપોતાની સારી એવી કારકિર્દી લઈને આગળ વધે, ગુજરાત, ભરૂચ અને આપણા ભારત દેશનું નામ રોશન કરે એવી ઉમ્મીદ સાથે હું વિરમું છું. અલ્લાહ હાફિઝ અને જય ભારત, જય હિન્દ. भरूच में फर्स्ट टाइम मोस्ट ट्रेंडिंग स्पोर्ट्स पिकल बॉल ओपन हो चुका है. कहाँ? KGM स्कूल कंपाउंड में झाड़ेश्वर बस स्टैंड के पास. यहाँ है 3 सिंथेटिक पिकल बॉल कोर्ट्स. ये गेम एकदम इजी टू लर्न है, यानी चाहे बच्चे हो या फैमिली, कपल्स हो या ग्रुप ऑफ फ्रेंड्स, सब लोग खेल सकते हैं. बड़े रैकेट्स और बॉल की स्वीट आवाज और परफेक्ट कॉम्बो. बॉल और रैकेट दोनों आपको यहीं से प्रोवाइड किए जाएंगे. अब फन के साथ फिटनेस और सोशलाइजिंग दोनों होगा. एंड यस, यहाँ मंथली मेंबरशिप प्लान्स भी अवेलेबल है. तो कर दो ये रील अपने फ्रेंड्स एंड फैमिली के साथ शेयर और प्लान करो आपका नेक्स्ट आउटिंग एट लव ऑल पिकल बॉल कोर्ट्स. फॉर बुकिंग्स कॉल 8866397143. આજથી ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ શરૂ થઈ છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર પરીક્ષા કેન્દ્ર ઉપર પણ પ્રારંભ થયો છે. જેમાં નબીપુર, સિદ્ધપોણ, દયાદરા અને થામ ગામના બાળકો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શરૂ થતા પહેલા નબીપુર હાઈસ્કૂલના પ્રમુખ, આબિદ મેમ્બર, સભ્યો ગુલામભાઈ, માજી સરપંચ મુસ્તાક હાફીજી અને સફીક ખાન સાહેબે બાળકોને પુષ્પ આપી કેન્દ્ર પ્રવેશ કરાવ્યો હતો. પરીક્ષા કેન્દ્ર સંચાલકે બાળકોને કેન્દ્રમાં પ્રવેશ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કેન્દ્ર ખાતે 300 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા શાંતિમય વાતાવરણમાં થાય તે માટે નબીપુર પોલીસે પૂરતી વ્યવસ્થા કરી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદ પૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા વોલ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વતંત્ર ગાથા, ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની તલસ્પર્શી વિગતોથી વાકેફ થયા હતા. રાષ્ટ્રપતિ અને મહાનુભાવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન એસઓયુના ગાઈડ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, સ્ટેચ્યુ પરિસરની પ્રવાસન સુવિધાઓ અંગેની પશ્ચાદભૂ વર્ણવી હતી.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે મહાશિવરાત્રિના પાવન દિવસે નર્મદાના મહેમાન બન્યા હતા, જ્યાં રાત્રિ રોકાણ બાદ આજે બીજા દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે SSNNL-ના ચેરમેન મુકેશ પુરી, કલેક્ટર SK મોદી, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તેમજ SOUના CEO યજ્ઞેશ્વર વ્યાસ, SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા સહિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર કોટ દરવાજા વિસ્તારમાં આવેલ ખડકેશ્વર મહાદેવ મંદિર પાસે મહાશિવરાત્રિએ પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ હતી. જંબુસર કોટ દરવાજા વિસ્તારમાં આવેલ ખડકેશ્વર મહાદેવ મંદિર પાસે જંબુસરની મુખ્ય બજારની વસ્તી જ્યાં મંદિરે દર્શન કરવા 12 મહિના જતા હોય છે અને શિવરાત્રી જેવા તહેવાર કે શ્રાવણ મહિના જેવા તહેવારોમાં અહીંયા શ્રદ્ધાળુઓનો વધારો હોય છે. તેમ છતાં પણ નગરપાલિકા વહીવટી કરતા સફાઈ પ્રત્યે દુર્લક્ષતા શિવરાત્રીના દિવસે પણ જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ દેખાતા હતા. હિન્દુ તહેવારોમાં હિન્દુ મંદિરોની સફાઈ પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી અને મોટા મોટા નેતાઓને આ મંદિરમાં પૂજા વિધિ કરવા અર્થે બેસતા હોય છે, તો કેમ તે લોકોને આ મંદિરની સફાઈ કરવાની યાદ આવતી નથી તે પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે. ધોરણ 12ની પરીક્ષા બપોરે શરૂ થતા વિદ્યાર્થીઓને આવકારવા અને પ્રોત્સાહન પૂરું પાડવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 12ની પરીક્ષા બપોરે શરૂ થતા વિદ્યાર્થીઓને આવકારવા અને પ્રોત્સાહન પૂરું પાડવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ધોરણ 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શુભેચ્છા આપવા માટે ભરૂચની જય અંબે વિદ્યાલય ઉપર અધિક જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજ રોજ HSC એક્ઝામનો પણ શુભારંભ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓ ધોરણ 12માની બોર્ડની એક્ઝામ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ઉત્સવનો માહોલ હોય એ રીતે પેપર આપવા માટે આવી રહ્યા છે. કુલ 11,000 જેટલા સ્ટુડન્ટ ધોરણ 12ની પરીક્ષામાં આજે ભરૂચ જિલ્લા ખાતે બેસનાર છે. અમે એમને વોર્મ વેલકમ કર્યા છે, બેસ્ટ વિશિસ પાઠવ્યા છે અને અહીંયા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે અમે વેલકમ કર્યા સ્ટુડન્ટને. અહીંયા ઇકોનોમિક્સનું પેપર આજે પ્રથમ પેપર તરીકે છે. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ અગાઉ 4 આરોપી બાદ વધુ એક ઇસમને ઝડપી પાડી 50,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. ગત તારીખ 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધીમાં અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સાઇટ ઉપર લોખંડની GT બ્રિજ પરથી પ્લેટ નંગ 44 સહિત અન્ય પ્લેટો મળી કુલ 1,85,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ ચોરીમાં અગાઉ શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અવિનાશ વસાવા, અરુણ વસાવા, સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી 23 નંગ પ્લેટ મળી કુલ 96,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ નોબેલ માર્કેટમાં રહેતો દિલસાર મકબૂલ શાહને 12 નંગ પ્લેટ મળી કુલ 50,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. નર્મદા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રાજપીપળા કન્યા વિનય મંદિર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભૌતિક વિજ્ઞાન વિષયની પ્રથમ પરીક્ષાનો પ્રારંભ થયો. આજે પહેલો દિવસ હોવાથી પહેલા દિવસે 1 કલાક વહેલી એન્ટ્રી અપાઈ. આજે કન્યા વિનય મંદિર ખાતે દરેક વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, ગુલાબનું ફૂલ આપી, સાકર ખવડાવ્યું, મું મીઠું કરી બેસ્ટ ઓફ લકની શુભેચ્છા પાઠવી. ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જણાવ્યું, પૂરેપૂરી તૈયારી કરીને આવ્યા છીએ, તારી એવી મહેનત કરી છે, આવશે એવી અપેક્ષા છે. પ્રથમ દિવસે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેં અહીંયા કન્યા વિદ્યાલયમાં ધોરણ 12 સાયન્સનું ફિઝિક્સનું પેપર આપવા અહીં અમે આવ્યા છે. અમે ખૂબ જ બધાએ મહેનત કરી છે. અમારા માતા પિતા, અમારા શિક્ષક લોકોનો ખૂબ જ સહયોગ છે. મને આજે ખુશી છે કે મેં આજે સારી રીતે પેપર આપીશ અને સારા માર્ક્સ આવશે. મેં આજે ખૂબ જ સારી તૈયારી કરી છે. મને પરીક્ષાનો કોઈ પણ ડર નથી અને મને એવો વિશ્વાસ છે કે ભવિષ્યમાં હું આગળ વધીશ. મારું નામ બારિયાની તીસાબેન વિપિનભાઈ છે. મેં ફિઝિક્સમાં છેલ્લા 3 થી 4 મહિના સુધી ખૂબ સારી મહેનત કરી છે. એમાં મેં 3 થી 4 અને રાતના પણ ખૂબ સારા સમય ટાઈમ કાઢીને મેં મહેનત કરી છે. એમાં મેં ટ્યુશન ક્લાસીસ કર્યા છે, જેમાં પ્રતીક સર જેમને અમને ખૂબ સારું ફિઝિક્સ ભણાવ્યું છે અને એમને અમને છેલ્લા 2 મહિનાથી પેપર સોલ્યુશન કરાવીને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે. અને ફિઝિક્સ વિષય બધા કહે છે કે અઘરો છે, પણ ફિઝિક્સમાં મહેનત કરે તો એ ખૂબ ઇઝી સબ્જેક્ટ છે અને ફિઝિક્સમાં આગળ ખૂબ સારી રીતે આપણે એ કરી શકીએ છીએ. એટલે ફિઝિક્સ વિષયને પહેલાથી અઘરો કરે છે
તો એ અઘરો જ છે, પણ એમાં ધ્યાનથી મહેનત કરીએ છીએ તો એ ખૂબ ઇઝી સબ્જેક્ટ છે. એટલે ફિઝિક્સને પણ ખૂબ સારું માર્ગદર્શન આપીને એની તૈયારી કરવી જોઈએ. અને મેં છેલ્લા 4-5 મહિના ખૂબ મહેનત કરી છે ફિઝિક્સમાં, અને ફિઝિક્સમાં હું ખૂબ સારા માર્ક્સે. ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના આંખોની રોશની ગુમાવી ચૂકેલ એક યુવતી સહિત 9 પ્રજ્ઞાચક્ષુઓ મક્કા મદીના ઉમરા કરી પરત ફરતા સ્થાનિકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સાઉદી અરેબિયામાં આવેલ મક્કા મદીના દરેક મુસ્લિમ માટે ભારે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર હોય. ત્યાં જીવનમાં એકવાર જવા તમામની ઈચ્છા હોય છે, પણ તેનો ખર્ચ કરવા સૌ સક્ષમ નથી હોતા. પરંતુ ભરૂચના બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર છે, જેમાં તમામ ધર્મના પ્રજ્ઞાચક્ષુ એટલે કે આંખોની રોશની ગુમાવી ચૂકેલા લોકો રહીને શિક્ષણ મેળવે છે. મુસ્લિમ સમાજમાં મક્કા મદીનાની જિયારત કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આ સંસ્થાના અંધજનો એક કાર્યક્રમમાં ગયા હતા અને તે કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે શાહિદ કુરેશી, રિઝવાન સૈયદ, અમીન શાહે તેમની લાગણી વ્યક્ત કરી કહ્યું કે તમારા માટે શું કરી શકું. ત્યારે આ પ્રજ્ઞાચક્ષુઓ કહે કે મુસ્લિમ સમાજથી જન્મથી મૃત્યુ સુધીમાં મક્કા મદીનાની જિયારત એટલે કે દીદાર કરવાની ઈચ્છા હોય છે. અમે તો દુનિયા તો નથી જોઈ શકતા, પણ મક્કા મદીના અલ્લાહનું ઘર છે, ત્યાં જઈ આભાસ કરી દીદાર તો કરી શકીશું. જે બાદ તેઓએ આ અંધજનોની વેદના અને ઈચ્છા પૂરી કરવા માટે એક મહિલા સહિત 16 પ્રજ્ઞાચક્ષુઓની મક્કા મદીના જવાની તમામ વ્યવસ્થા કરી તેઓની સાથે અન્યોને પણ સાર સંભાળ માટે મોકલ્યા, જેઓ સાઉદી અરેબિયામાં મક્કા મદીના ખાતે જઈ ખુદાની અનુભૂતિનો અહેસાસ કરી અત્યંત ખુશી સાથે પરત ફરતા ભરૂચની બિલાલ પાર્ક સોસાયટી ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે સામાજિક કાર્યકર અબ્દુલ કામથી, પાલિકા સભ્ય સલીમભાઈ અમદાવાદી, દાતા શહીદભાઈ સહિત અન્ય રહીશો ઉપસ્થિત રહ્યા હતા. 14 જેટલા દીકરા અને એક બેનને એમ 9 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 15 લોકો બ્લાઇન્ડ અને એમની સાથે 9 લોકો ખિદમત માટે અલ્લાહના ઘરમાં મક્કા અને મદીના ખાતે ઉમરાનો એક અહીંયા ભરૂચથી તારીખ 15 તારીખે ટૂર ગયેલો. અલ્હમ્દુલિલ્લાહ તમામ લોકોને દુઆથી અને આ જે બિચારા અંધજનો જે આપણા ભાઈઓ અને બહેનો જે અલ્લાહના ઘરના દીદાર કરવા કહેતા એ સારી રીતે દીદાર કરીને તમામ પ્રકારના અરકાનો અદા કરીને અલ્હમ્દુલિલ્લાહ આજે તારીખ 26/2/2025 અને બુધવારના રોજ સહી સલામત પોતાના વતન ભારત ભરૂચ ખાતે આવી ગયેલા છે. ત્યારે મોટી સંખ્યામાં બિલાલ પાકના પ્રમુખ એવા ફારૂકભાઈ ચાચેલવાળા અને એમના સોસાયટીના તમામ લોકો, મોહસિન, લુકમાન, બીજા ઘણા મિત્રો હતા, એમનું નામ મને, એ લોકો અહીંયા એક સુંદર વ્યવસ્થા ઊભી કરી અને આ લોકોનું સ્વાગત માટે આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, મિનહાજભાઈ અને તમામ નવયુવાનો ફારૂકભાઈ બોમ્બેવાલા અહીંયા ઉપસ્થિત થયા. અને આજે જ્યારે અહીંયા સહી સલામત અહીંયા ભરૂચ પધારેલા છે તો બહુ ખુશીની લાગણી અનુભવી હતી. અને અમારા માટે પ્રાઉડ છે ભાઈ આજે શાહિદભાઈ જેઓ એમપીના છે અને ભરૂચ બિલાલ પાર્કમાં રહીને આજે જ્યાં બિચારા મઝલૂમ લોકો, જે લોકો કોઈ સપનામાં પણ ના વિચાર્યું હતું કે અમે અલ્લાહના અને અલ્લાહના રસૂલના ઘરને દીદાર કરીશું, અલ્હમ્દુલિલ્લાહ મક્કા અને મદીનાની તમામ પ્રકારના અરકાનો અદા કરીને જિયારતો કરીને સહી સલામત આજે ભરૂચ બિલાલ પાર્ક ખાતે પરત પડેલા છે. તો એમની ખુશીમાં આજે સોસાયટીના રહીશો દ્વારા બિલાલ પાર્કના એમને અહીંયા ફુલાર વિધિ કરી ને એમનું સન્માન કરેલું છે. ને અમે તો અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે શાહિદભાઈ અને શાહિદભાઈના તમામ ફેમિલી મેમ્બરને ને એમની સાથે જેટલા પણ લોકો અહીંયાથી ગયા એ તમામ લોકોને અલ્લાહ તંદુરસ્તી આપે, એમની રોજીમાં બરકત આપે અને એમને રાત ને દિવસ તરક્કી કરે એવી અલ્લાહ તાલાથી અમે દુઆ કરીએ. અસ્સલામુ અલૈકુમ. તે ઉમરાનો પ્રવાસ 15 તારીખે અમે લોકો બ્લાઇન્ડ સેન્ટરથી 15 જેટલા બ્લાઇન્ડ મિત્રોને લઈને પ્રવાસમાં ઉમરામાં જવાનું હતું. તો એક ચેલેન્જિંગ જેવું અમારા માટે હતું. જ્યારે શાહિદભાઈ અમને પ્રપોઝલ આપ્યું કે શાહિદભાઈ આપણો મારો પ્લાન આવો છે, તો મેં વિચાર્યું કે ઇન્શાઅલ્લાહ તાલા આપણે કંઈક કરીએ. અલ્હમ્દુલિલ્લાહ એ પ્રવાસમાં તમારા લોકોની દુઆ અને અલ્લાહ તાલા એટલી મદદ આવી કે જઈ જગ્યાએ અમને બિલકુલ આસાનીથી કોઈ બી જગ્યાએ ઇમિગ્રેશનથી લઈને જ્યાં રિયાઝુલ જન્ના હોય કે પછી જનરલ બકી હોય કે હજ પાકિસ્તાન રોજા મુબારક સલામ પેશ કરવાનું હોય, અહીંયા સુધી કે તવાબમાં પણ અલ્હમ્દુલિલ્લાહ તવાબમાં પણ અમે લોકોએ દરેક અમારા જે બ્લાઇન્ડ છે તે લોકો કાબા ટોલાને ચૂમીને આવેલા છે. અલ્હમ્દુલિલ્લાહ એટલો અલ્લાહ તાલા ફઝલ કરમ રહ્યો અને ત્યાંની પબ્લિક અને ત્યાંનો જે પોલીસ છે તેમનો બહુ સારો સપોર્ટ અને સહયોગ રહ્યો. ખાસ આપ લોકોની દુઆ ને આજ રોજ તમારું જે અમારું સ્વાગત કર્યું તે માટે હું ખૂબ આભારી છું કે આટલો અમારો હોસ્તો ભરાયો, તમે લોકો આવી ને બિલાલ પાર્કની દરેક વ્યક્તિનો હું આભારી છું કે જે લોકોએ અમારો હોસ્તો ભરાવી આટલો પોતાનો બપોરનો સમય અમે 4:30 થયા છે તે ટાઈમ આવીને અહીંયા ઉભા રહી ને અમારું સ્વાગત મારું ઉભા રહે. ખૂબ ખૂબ અને શાહિદભાઈ અને એમની ફેમિલીની જે ખિદમત છે અલ્હમ્દુલિલ્લાહ જે એમને ખિદમત અમને સઉદી ખાતે પણ આપેલી છે તે તો એમનું કંઈ વર્ણન કરી શકતો નથી. ઓકે, જઝાકલ્લાહ. અમને ખૂબ આભાર, એમને ખૂબ તરક્કી આપે. જઝાકલ્લાહ ખૈર. આજથી પ્રારંભ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ અને પરીક્ષાર્થીઓ પણ તૈયાર.
રાજ્યમાં આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા આજથી રાજ્યમાં શરૂ થઈ રહી છે. ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે સવારે બાળકોને ગુલાબનું ફૂલ અને સાકર ખવડાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકોને આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજરોજ એસએસસી બોર્ડ 2024ની અત્રેની શાળા શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિરમાં પરીક્ષાનું આયોજન છે. અહીંયા 2 યુનિટ ફાળવેલા છે, યુનિટ 1 અને યુનિટ 2. યુનિટ 2માં 12 બ્લોક છે, યુનિટ 1માં 12 બ્લોક અને યુનિટ 2માં 10 બ્લોક છે. એમ કરીને ટોટલ 660 વિદ્યાર્થી જેટલા એસએસસીના વિદ્યાર્થીઓ અહીં આજરોજ આ કેન્દ્ર પરીક્ષા આપવાના છે. અહીં બધી જ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં યોગ્ય રીતે અથવા તો શું કહેવાય કે સારા વાતાવરણમાં અને ખૂબ નિર્ભીક થઈને પોતાની પરીક્ષાઓ આપે અને દરેકે દરેક વિદ્યાર્થીઓને વાલીઓને બધાને જ ડીપી શાહ પરિવાર વતી હું શુભેચ્છાઓ પાઠવું છું. જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ નારાયણ વિદ્યાલય ખાતે એસએસસી એચએસસીના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પરીક્ષા આપવા આવનાર દરેક વિદ્યાર્થીનીને સાકર તથા ફૂલ આપી શુભેચ્છા પાઠવવામાં આવી. નારાયણ વિદ્યાલયના એમડી ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા આચાર્ય બિનિતા મેડમના સહયોગથી આ પ્રોજેક્ટ સફળ થયો, જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ રાણા, પ્રોજેક્ટ ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ રાણા, રશ્મિકાંત કંસારા, મુકેશભાઈ તાપિયાવાલા, શૈલેષભાઈ દવે, ગુમાનભાઈ પટેલ, મુકેશભાઈ શાહ, જાયન્ટ્સના સભ્યો જોડાઈને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો. મહેશભાઈ રાણાએ આચાર્ય તથા ઉપસ્થિત સભ્યોનો આભાર માન્યો હતો. ભરૂચના નવચોકી વિસ્તારમાં આવેલ શિવ મંદિર કેવરિયાનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણિક શિવ મંદિર કેવરિયાનાથ મહાદેવમાં મહાશિવરાત્રી નિમિત્તે શણગાર આરતી, ભસ્મ આરતી અને અલગ અલગ જુદા જુદા પ્રકારની આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન મહારાજ શ્રી 1008 પ્રમોદ મહારાજ દ્વારા કરવામાં આવ્યું, જેનો શ્રદ્ધાળુ શિવ ભક્તોએ લાભ લીધો હતો. ભરૂચથી 20 કિલોમીટરના અંતરે આવેલ મહેગામ, જ્યાં ત્રિવેણી સંગમ સ્થાન મઠ મહેગામ ખાતે તારીખ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ હરિ ગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા મહાવદ અમાસના દિને હરિ ગોસાઈ મહારાજ તેમના ધર્મપત્ની દેવળબા અને સેવક પીતાંબર સાહેબે જીવંત સમાધિ લીધી હતી, જેના લીધે અહીંયા દર વર્ષે મહાવદ અમાસના દિને સાલગીરા મહોત્સવ બહુ ધામધૂમ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. અહીંયા કોસંબા, હાંસોડ, એના બગુમરા જેવા ગામથી લોકો પગપાળા પાલખી લઈને બહુ મોટી સંખ્યામાં આવે છે. મહાવદ અમાસના દિને પાલખીની શોભાયાત્રા કાઢવામાં આવે છે, જેમાં બાવાએ સમાધિ સમય આપેલ નિશાન મુજબ બાવાની જટા, ગરુડના ઈંડા અને દેવળ માતાજીની કંઠીને પાલખીમાં રાખી તેને પુષ્પોથી સજાવવી બહુ આનંદ સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે. તેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. દક્ષિણ ગુજરાતમાં વસતા માહ્યાવંશી સમાજ હરિ ગોસાઈ મહારાજને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે. દક્ષિણ ગુજરાત સહિત મુંબઈમાં વસતા લોકો આ દિને મઠ મહેગામ અવશ્ય દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા 400 વર્ષ પૂર્વેનું સમાધિ મંદિર આવેલું છે. હરિ ગોસાઈ મહારાજ અને તેમના ધર્મપત્ની દેવળબાના સતના પારખા રૂપે દાતરની ચોરીની ઊભી અને આડી આંબલી આજે પણ અહીંયા હયાત છે. અહીંયા ગુરુ કરતા ચેલાનું મહત્વ વધારે છે. પહેલા તેમના સેવક પીતાંબર દાસના દર્શન કરવાના અને પછી હરિબાવા અને દેવળ માતાના દર્શન કરવા એવું વચન તેમને આપેલું છે. આમ કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. સાલગીરા દિનની પૂર્વ સંધ્યાએ શિવરાત્રીએ મહાપ્રસાદીનું અને ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના ટીમલી કિંગ કમલેશભાઈ બારોટ, ઉર્વી રાઠવા, સુમિત પરમાર અને હાસ્યનો બેતા બાદશાહ દલપત પરમારે ઉપસ્થિત રહી ભક્તોને મોજ કરાવી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જંબુસરના શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શિવજી કી સવારીનું આયોજન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું ખાસ મહત્વ છે. આજના દિવસે શિવાલયો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા હતા. ભાવિક ભક્તો વહેલી સવારથી ભોળાનાથના દર્શન, પૂજન, અભિષેક માટે શિવાલય ખાતે પહોંચી ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
જંબુસર શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા બીજા વર્ષે શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરાયું હતું. શિવશક્તિ ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષની જેમ ચાલુ સાલે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવોના દેવ મહાદેવની શિવજી કી સવારી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી. શિવજી કી સવારીનો જોગનાથ મહાદેવ મંદિર ખાતેથી આરતી કરી પ્રારંભ કરાયો હતો, જે જંબુસર નગરના ગણેશ ચોક, ઉપલીવાટ, કોટબારના મુખ્ય બજાર, કંસારા ઢોળ, પટેલની ધર્મશાળા, કાવા ભાગોળ, લીલોતરી બજાર થઈ પરત જોગનાથ મહાદેવ ખાતે શોભાયાત્રા આવી પહોંચી હતી, જ્યાં સમૂહ આરતી કરવામાં આવી હતી. શિવજી કી સવારી કોટ દરવાજા ખાતે આવી પહોંચતા જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા મહાદેવજીને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. તેઓ સહિત જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, પીઆઈએવી મહામંત્રી બળવંતસિંહ પઢિયાર દ્વારા શિવજી કી સવારીનું સ્વાગત સાથે દર્શનનો લાભ લીધો. આ પ્રસંગે જંબુસર નગર અગ્રણીઓ ચંદ્રકાંતભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, નગરપાલિકા સદસ્યો, કાછિયા પટેલ, સમાજ અગ્રણીઓ, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શિવશક્તિ ફાઉન્ડેશન જંબુસર ખાતે જંબુસરમાં દ્વિતીય વર્ષમાં શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જંબુસર જોગનાથ મહાદેવ ખાતેથી આ શોભાયાત્રા શિવજી કી સવારીની નીકળી જંબુસરના રાજમાર્ગો પર ફરી અને જંબુસર ગણેશ ચોક ખાતે તેની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તો આ પૂર્ણાહુતિમાં મહાઆરતીનો કાર્યક્રમ શ્રી આપણા પરમ પૂજ્ય ડી.કે. સ્વામીના હસ્તે રાખવામાં આવેલ છે. તો ભાવિ ભક્તો તેમજ જે ધર્મપ્રેમી જનતા છે તેનો લાભ લે અને આ ફાઉન્ડેશન દ્વારા મહાપ્રસાદીનું આયોજન કાછિયા પટેલ વાડીમાં રાખવામાં આવ્યું છે. તો દરેક ભાવિ ભક્તો તેનો લાભ લે એવી અભ્યર્થના. ઓમ નમઃ શિવાય. ગાયત્રી સ્કૂલ તવરા ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો. તારીખ 27/2/2025ના રોજ ગાયત્રી સ્કૂલ તવરા ખાતે એસએસસી બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો. કુદરતી વાતાવરણમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક બોર્ડની પરીક્ષા આપી હતી. તુલસીધામ ખાતે સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દેવ ગ્રુપ દ્વારા જાડેશ્વર રોડ પર આવેલ શ્રીનગર સોસાયટી તુલસીધામના સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત મહાશિવરાત્રીની સાંજે મહાઆરતી તેમજ ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જેસીઆઈ અંકલેશ્વર અને શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું માનવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વરની જનતાએ મોટી સંખ્યામાં રક્તદાન કરી રક્તદાન મહાદાનને ચરિતાર્થ કરી સહકાર આપ્યો અને મહિલાઓએ પણ રક્તદાન કરી સહકાર આપ્યો, જેમાં આશરે 100થી વધુ દાતાઓએ રક્તદાન કર્યું હતું. તે બદલ અંકલેશ્વર જનતાને જેસીઆઈ અંકલેશ્વર અને શ્રી ખોડલધામ સમિતિ દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. આ પ્રસંગે એઆઈએ પ્રમુખ હિંમતભાઈ સેલડિયા હાજર રહી લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ 2025 જેસી નેહા મોદી અને ઉપપ્રમુખ સામાજિક કાર્યકર પ્રોફેસર ચેરમેન જેસી ચિરાગ વેકરિયા સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જેસી મહેશ લાઠિયા, શ્રી ખોડલધામ સમિતિ કન્વીનર નિલેશ કાછડિયા અને પ્રોજેક્ટ ચેરમેન મહેશ પાદરિયાએ જહેમત ઉઠાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તેમજ ધોરણ 12 સાયન્સના 3,048 મળી કુલ 33,775 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી સ્વાગત કરી પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ધોરણ 10માં પ્રથમ પેપર ગુજરાતી સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાય તો કેન્દ્ર પર પહોંચાડવા માટે ભરૂચ જિલ્લા પોલીસ હેલ્પલાઇન 02642 223084 તેમજ 02642 223303 પર કોલ કરો. ઓન ડ્યુટી એક્ઝામ વ્હીકલ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં પોલીસ કરશે મદદ.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. રાષ્ટ્રપતિએ નર્મદા ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેકનિકલ વિગતો મેળવી. જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી પક્ષીઓ નિહાળ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં બનેલ આગની ઘટનામાં બળીને ખાખ થઈ ગયેલ ઝૂંપડાવાસીઓને બહાર આવ્યો. બ્લેન્કેટ, કપડાં, અનાજની કીટ, વાસણો સહિતની મદદ કરી માનવતા મહેકાવી. કવાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે યોજાતો વિશ્વ વિખ્યાત ભાતીગળ ગેર મેળો 16 માર્ચે યોજાશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.